हमारी एसओजीनी राजकोट ग्राम्यની एसओजीની ટીમને બાતમી મળી કે એક મહિન્દ્રા પિકઅપ બોલેરોમાં ગાંજાનો એક ખેપ રાજકોટથી ગોંડલ બાજુમાં જઈ રહ્યો છે. તો એમાં તપાસ કરતાં આ બોલેરો ગાડીને રોકવામાં આવી. આ બોલેરો ગાડીનો નંબર GJ03BZ0318 હતો અને આ ગાડીમાંથી ટોટલ 29 કિલો જેટલો ગાંજાનો જથ્થો બરામદ થયો, જેની કુલ કિંમત 14,50,150 રૂપિયા છે. 2 આરોપીઓને આ ગાંજાની સાથે અટક કરવામાં આવ્યા છે અને 2 બીજા આરોપી જે લોકોને એ લોકો સપ્લાય કરવાના હતા આ લોકોને પણ અટક કરવામાં આવ્યા છે અને એક આરોપીને વોન્ટેડ દર્શાયેલ છે. આમાં અશરફ ઉર્ફે અપ્પુ રાજુભાઈ પટ્ટા, શાહનવાજ રાજુભાઈ પટ્ટા એ બંને ભાઈઓ છે અને એ લોકો ઓડિશાથી જથ્થો લઈને એક ટ્રકમાં આવ્યા હતા અને પછી રાજકોટ સિટીની હદમાંથી આ ટ્રકને જવા દીધો અને પોતાની બોલેરોમાં આ જથ્થાને લઈને એ લોકો ત્યાં જતા હતા. અને સમીર સનોબ દિલાવરભાઈ પટ્ટા ભાયાવદરનો રહેવાસી છે, અશફાક ખોકર ઉપલેટાનો રહેવાસી છે. આ બંને લોકોને જથ્થો આપવાના હતા અને આ દરમિયાન અમારી એસઓજીની ટીમ પીઆઈ અને બાકી સ્ટાફ છે એને ડિટેન કર્યા અને કાયદેસરમાં કાર્યવાહી કરવામાં આવી છે અને 4 લોકોને અરેસ્ટ કર્યા છે અને એક સુશાંત કુમાર લેનકા સંબલપુર ઓડિશાવાળો આમાં વોન્ટેડ છે ને હાલની આની કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. પર પ્રારંભિક પૂછતાછમાં એવો કીધો છે કે ત્રીજી વખત છે જ્યારે ગાંજો ઓડિશાથી લઈને આવ્યા છે વેચવાનો, છૂટક વેચવાનો. એ જો બંને છે સમીર અને અશફાક, એનું કામ છૂટક વેચાણનું છે.